હાથ બારના ઉતારા હિરે જતા લોકો મારા ચતુરીઓ કહેતો હતો અને એક તો કંટ્રોલનું કેદ નહીં મળતું અને એને તો ચંદુ ડોન ઉપાડીને લઈ ગયો મારતો ચતુરિયાને. હવે એને સોરા માટે ગમે તે કોક તો કરવું પડશે ને અને પૈસાનું સેટિંગ તો ગમે તે કરવું પડે ને. આજકાલ કરતાં કાલ તો લઈ જાય ને આજ આખો દાડો જતો આખી રાત મારતો સુકાય છે કે ખાધ્યો જ નહીં ખાધ્યું હોય ચંદુ નોને ખાવા આલ્યો જ નહીં મારતો છોકરો પૂછ્યો મળતો હોય ચતુરીઓ. લેડ હવે કોમ કરવા દે આ બધું ઉતાર લઈને જવા દે નટુભાઈ જોડે અને નટુભાઈ કહું કે આ જમીનનો કાગળિયો રહ્યો એના ઉપર થોડા ઘણા પૈસા મને આપો તો મારા ચતુરીઓ છૂટી જાય. નકર જો પછી એવું કે પૈસા નહીં મારજો તો જમીન વેચાઈ દો અમે રહ્યા થોડુંક દલાલીનું કામ તો કરે જ છે ને. હેર તાર જવા દે નટુભાઈ જોડે હેર. કાગળિયો તો બધો કમ્પ્લીટ છે અને સહી પાવ માગશે ને પેલા સનભાઈની પણ લેડો પેલા કાગળિયાનું તો કામ પતાવી દે પછી કરીએ એ બધું. તારી નટુભાઈ ઘેર તો તારું મારેલું નટુભાઈ શિખર ચો જાય. એક આશી એવી હતી કે નટુભાઈ પૈસા છે પણ નટુભાઈ તો ઘેર જ નહીં. હવે શું કરું હવે પૈસાનું સગવડ ચોય કરે હું તો ધન નહીં પડતી. ઓ લખાજે ઓહો આ નટુભાઈ તમારું જ કોમ પડ્યું હતું યાર. કેમ આવવું પડ્યું? અરે યાર જબરું થયું જોરદાર થયું યાર. લેડો આખો આવો પેલા આખો આવો જઈએ પછી વાત કરું ને તો તમને એવું થાય કે ના ના લખાણ તો ઉપર આપ પડ્યું એવું થશે તમને તો. એવું તો હું થયું ત્યાં આપ તૂટી પડ્યું આખું તમારું ઉપર. અરે યાર જબરું થયું ચાલો રોવો છો. અરે મારો ચતુ નહીં પેલો મારો છોકરો હા એના ચંદુ ચોટલી ઉપાડી લઈ ગયો. છોકરા ઉપાડી લઈ ગયો પાવ કિડનેપ કરી લઈ ગયો. કાલે આવ્યો તો ચાલ મારે તો છોકરા ખાવા ના દીધું પૂછ્યા પેટે ગયો. એમ નહીં તમે એવું કરી દીધું તમારું છોકરાનું ઉપાડી જોઈ રહી. બીએ 50,000 રૂપિયા ઉછીના લીધા હતા ચંદુ ચોટલી જો રહી. પણ લેવાતા હે પૈસા એવું લે કોમ લેવા પડે તમારે. પણ મારે જરૂર હતી એટલે પૈસા લીધા હતા અને એ પૈસા મારા જોડે માગવા પણ મારે પૈસાનું સેટિંગ નહોતું એટલે ભાઈ મારે મેં કીધું કે 2 દાડા પછી પૈસા મોકલાઈ દે આપે તે કે ના તું પૈસા પહેલા લગે કે તારા છોકરા લઈ જયું તે મારે તો ચતુર્યા લઈ જાય. મારે તો શીખર છોકરાએ ખાધ્યું હોય નહીં ખાધ્યું હોય. એ તમે એવું કરવા આવ્યા હતા? હું તો આ જમીનનો કાગળિયો લઈને આવ્યો. હું તો એવું વિચાર્યું કે નટુભાઈ જોડે જાઉં અને થોડા ઘણા 50,000 રૂપિયા લેવો. આ કાગળિયો રહ્યો મારે જમીનનો કાગળિયો તો તમે લઈને આવ્યા પણ માર જોડે તો તાર સગવડ નહીં યાર પૈસાની. અરે તમે આવું ના કહેશો યાર. તમારા સિવાય મારે કોઈનો સહારો નહીં એટલે તો તમારા જોડે આ જમીનનો કાગળિયો લઈને આવ્યો. તમારે પૈસા જોતા હોય ને તો પાર્ટી બોલાવું વેચી મારે જમીન વેચી મારીએ તો વધુ નહીં પણ મારો છોકરો મારે જુઓ. હા જવાહરલાલ શેઠ છે જો ફોન કરે ને તો હાલ ના હાલ તમારું કામકાજ નાખશે. હા તો વધુ નહીં તો એમને ફોન કરો તો જમીન આપણે વેચી મારીએ તાર. હલો હો જવાહરલાલ શેઠ માં આપણે એક ભાઈ ફસાઈ ગયા ને તો એમના જમીન વેચવાની છે એ તમે આવી જશો? હા તો હું તમારું લોકેશન નાખી દેડો એ જગ્યાએ આવજો તમે બરાબર. એ હા શું કીધું છે તે? હું લોકેશન નાખી દઉં આપણે તો શેતમ જઈએ એ રહે તો આવી જાય. આવી જાય શેતમ? હવે શેતમ આવી જાય આપણે શેતમ જઈએ. હા તો લેડ આપણો જમીન બતાવી દઈએ. હું તો આ કાગળ પકડો. હવે ચિંતા ના કરશો આ જવાહરલાલ શેઠ છે ને તમારે ઉભા ઉભા જેટલા પૈસા જોતા ને એટલા હાલ દેશે તમને. ના ના સારું પૈસાની મારે બહુ ખેત પડી અને મારે તો છોકરાને તમે કીધું ને વાત કરીને અને એકવાર નો ઘેર આવી જાય સુખ શાંતિ ભાઈ મારે કોઈ ચિંતા નહીં. અરે બધું જોડે રહી હું પતાવડાવી દઉં તમે તાર રાતો રાત છોડાઈ આવતો તમારા છોકરા. હા છોરાઓ તો પહે જ દઉં ને કે મારે તો ખાતો હોય હું બિચારો શું કરતો હોય મને તો ખબર જ નહીં પડતી. અમારા જવાહરલાલ શેઠની તો વાત જ ના થાય એવી. એવું બહુ સોદા કર્યા જમીનના હમણાં તો. ના ના સારું હતું એટલે તો તમારા જોડે લઈને આવ્યો ને બીજા કોઈક જોડે ના જાઉં. મારા જોડે સગવડ નથી ને હું જ આલ દેત તમને. ના ના સારું થયું આમ તો વધુ નહીં તમે હાલો તોય નહીં હાલો તો મારે તો પૈસા ને થયું મારે તો ગમે તે હાલો પૈસા એમ. હવે હું શું કહું આપણે જે લોકેશન ઉપર નકર પેલા જવાહરલાલ શેઠ છે ને તો આઈને ઉભા રહેશે રહે. એવું હોય તાન હાર તો લેડો જવો તો જઈએ તો પછી લેડો હાર હેડો. બસ નટુભાઈ પૈસા હા ને કેજો કે પૂરા દે તો મારે છૂટી જાય. ઉભો પાલ દે પૈસા તમારે જે જોગતા હે ને તાન. હા તો હેડો તાર.
never say I've been on my grind for 7 days. Need a raise, swear to God I'll never be the same. TBH, TBA, yeah, on CBA. Never say I've been on my grind for 7 days. Need a આ લુખો જાતે ઉતરવું તો મને કેમ રાખ્યો છે ભારે ગાડું લાવી મને ડંપા ચેટલી આકે સુખાલાલ હા લોકેશન ઉપર પહોંચી ગયા આપણે હા લોકેશન બરોબર છે યાર હે બરોબર છે યાર તો નટુજી જો છે આવતા હશે ચોક નહીં દેખાતા દેખાતા નહીં તો લોકેશન તો આ જતું ને આજ આજ યાર હું ના ભૂલું યાર આજ લોકેશન છે કોઈ યાર અગાર થોય ના હોય ના ના આજ છે કઈ પેલા જેવું ના કરો તમે લોકેશન હતું તો મોહણીયમ ગાડી પોકારી હતી તમે જો યાર નટુજી ચોક તો દેખાતા હશે યાર ના તોય નહીં દેખાતા લાગે ચોકથી આવતા હશે 5 મિનિટ રાહ જોઈએ ના હોય તો ફોન કરો તમે પછી ના સાચી વાત છે કરું હું ફોન કરું ચલો હું શું કહું હરી જમીન આ જ જમીન મારા આટલી જ જમીન હ જમીન તો સારી છે આ જવાલા શેઠ લઈ જ લે તમારી જમીન તો તાર અને પાવ રોડ જોડે જ છે અમાર રોડ ટચ છે યાર એટલે આ જમીન તો ભાવ તો સારો આવશે ને હું કેવું અમારા જવાલા શેઠ તો હમણાં બલૂર ગોળે મારી જાય હા એ સાચી વાત હે પાઉ એમાં તો વાર જ ના લાગે આવતા અને મારો ફોન જાય ને હા લઈ રે ઉભા જ ના રહે ચોય ના ના સારું આવી જાય તો ઉપર સારું ને આપણે સોદો થઈ જાય ફટોફટ પાર આવે હ ના ના વાત સાચી વાત છે એ જો જવાલા શેઠ તો આવી જ ગયા આવ્યા છે હા લેવલા ગયા આપણે એક લોકેશન મુજબ હોય ને હું તો કહું આડી જગ્યા હોય ને તો હારા મારું યાર એ વોટર બોટલ બનાવે ને આપણે તો કોમ થઈ જાય યાર હા સાચી વાત છે સુખાલાલ લોકેશન સારું છે ને રોડ ઉપર છે હા રસ્તાની કોઈ ઝંઝટ મારી ઝંઝટ રહેતી નહીં બરાબર છે કહું હા નટુજી હોમાં લગાવે છે હં? અરે હા યાર ખાધે પીધે એવા ને લુગડા ટાટ માટે એવા ને બોલો નટુજી શાંતિ ના ઓ શાંતિ એટલે તમે તો પહેરેસ બધું બદલી નાખ્યો હું તો અત્યારે તમને ખબર તો છે કે 10 વાર આફ્રિકામાં કાઢ્યો એટલે પહેરવેશ આફ્રિકા જેવો કરી દીધો છે હવે શેઠ તો તેજી છે તેજી પાછી આફ્રિકા તો આવી ગયા તમે ક્યાં રાખી ખબર નહીં તમને આપણો કામ કાઢ્યો આ કાકા જોઈ લો ને આપડે લો આ જ જમીન છે જોઈ લો આ જ જમીન છે આ જ જમીન છે જોઈ લેજો કાકરીઓ આ જ જમીન છે શેઠ હા શેઠ આ જમીન છે સનાજી કચરાજી હા અને લખાજી કચરાજી હા, બરોબર. તો પાર્ટી બે હોવી જોઈએ ને યાર નટુજી અરે નથી યાર નટુજી તમ ભૂલ કરી એનો ભાઈ બહાર જે આવી રહ્યા અરે યાર તો ભાઈના અંગાટ લાવવો જોઈએ ને યાર અરે શેઠ તમે બીજા ભાઈની ચિંતા ના કરશો એ ભાઈની શેઠની સહી કરવાની જવાબદારી તો મારી તમે લેતા હો તો વાંધો નહીં પણ નટુજી એ સહી વગર હું પેમેન્ટ ના લઈ શકું તમને અરે શેઠ મારા છોકરાના પેલા ચંદુ ચોટી ને એને ઉપાડી લઈ ગયો એના માટે મારે તમારે આ જમીન વેચવી પડે પૈસાની બહુ જરૂર છે શેઠ તમે શક હું અરે શેઠ તમે શું યાર તો તમે કહો તો ખરા કે શેઠ આ છે હું નહીં એ તમારા હક કગ્રહ શેઠ તમે ગમે તે કરો અરે શેઠ હું નહીં યાર હા. શેઠ આ છે હા શેઠ તો હો યાર શેઠ તમારે પછી લાગુ મારા પછી ના છોકરા- લખ્યો પછી ના લખ્યો આ જમીન આટલી મને વેચેલો હ શેઠ હું તો એવું કહું આ જમીનનો સોદો કરી નાખો તમે અરે નટુજી સોદો તો હાલ થઈ જાય પણ આ જમીનમાં બે નામ છે બે નામમાં એક જ સહી છે એ શક્ય નહીં બીજા ભાઈની સહી જોવે બીજા ભાઈની સહી કરવાની જવાબદારી મારી બધી પણ જવાબદારી ભલે તમે લ્યો એકની સહી થઈ પછી બીજાની સહી જોવે શું કે એ તો સહી કરાવી દઈએ આપણે મારા ભાઈ જોડે સનભાઈ જોડે અને બીજા ભાઈની સહી થાય તો આના હું આ જમીનના પૈસા ચૂકવી શકું તમને પણ સહી કરાવી દઈએ પછી તો પૈસા ચૂકવશો ને તમે સહી તમે તો બિહાર લે તો બિહાર પૈસા આપી દઉં આપણે હજી સહી કરાવી દઈએ એમના જોડે હા તો હજે કરાવી દઈએ આપણે હા, સહી એ અને રીતે. જમીન વેચવાનું કારણ તો કયો અરે આનો છોકરો છે ને એના પેલા ગુંડા લઈ ગયા ઉપાડી ગુંડા લઈ ગયા એ ગુંડા હોય તાન ગુંડાઓ આવે છે પૈસા યાર. લાવ્યો તો એના જોડે 50,000 રૂપિયા 50,000 લાવ્યો તો ઉપર 50,000 માં લઈ ગયા તાન તે લઈ જાય હવે મારા પૈસા હા નહીં મારે જોઈતે મારે જમીન વેચવી પડશે શેઠ એના હું ધીમા માટે. કહું છું ગાડીમાં પૈસો નહીં રાખવાનો માત્ર ના સુખાલાલ તમારી વાત સાચી છે અમારે જેવું આવી જમીનો લેવાની હોય ને એટલે ગાડી ભરીને પૈસા હોય અંદર હું શું કહું છું તમે પૈસા આવશો અરે પૈસા લઈને એના છોકરાને સોરાવા જશે પણ નટુજી અત્યારે હાલ તો નહીં આપી શકું એમ તો સહી એક જ છે નામ બે છે પછી તો આપી દે ને પછી તમે તાર સહી લેતા પૈસા આપી દઉં હું આ તમે ગુંડાનું કહ્યું ને
મને પહેલાથી થોડી ખાતરી જ હતી કે આટલામાં થોડું એરિયા એવું લાગે લોકેશન મુજબ મને ખબર પડી ના સાચી વાત છે એટલે હું સુકાલા ધીમા તો મેં પૈસો મેલ્યો જ નહીં શેઠ ખરેખર શેઠ નહીં લાયા પેમેન્ટ નહીં મેલ્યો એક રૂપિયો નહીં મેલ્યો પેમેન્ટ પણ નહીં લાયા તો સહી કરાવી દઈએ અમે હોજે ને તમે પૈસા લેતા હો હોજે પૈસા તો અત્યારે હજી લેતો પણ અત્યારે એક જણની તો સહી કરી લ્યો હા લાવો મારી કરી દો હું અંગૂઠો મારી દો હો હા સહી કરી દે લાવો અંગૂઠો મારી દો. આ ઉભા ઉભા મેં પડ્યું છે પેલું એ ચાલો, ગાડીમાં આવો બેસીને તમે તમે સહી સિક્કા કરાવી દે સુકાલા કરાવી દઉં બધા ઉપર કરાવી દેજો હા હા હું શું કહું આ જમીન તો બહુ મસ્ત છે જમીન જમીન- લોકેશન એ મસ્ત છે નટુજી જમીન એક નંબર છે હોટેલ બનાવશું તો ચાલી જશે હોટલ બનાવો પેટ્રોલ પંપ બનાવો તો જગ્યા સારી છે પણ તમે તમને ખબર છે કે આપણી હોટલો કેટલી બધી છે હોટલો તો છે પણ હું કહું શું કહું હા એક પેટ્રોલ પંપ બનાવી દો ના પેટ્રોલ પંપ નહીં બનાવો પેટ્રોલ પંપમાં નુકસાન આવે કરાવી દીધી હા થઈ ગયો શેઠ થઈ ગઈ થઈ જઈશ જોઈ લો તમે. આધાર કાગળિયો આપવાનું એટલે જોવું જોઈ પડે લો તમે અંગૂઠો મરાઈ દીધો આ તો પાહા ભણેલા તો છે નહીં તે અંગૂઠો મારે છે આ કચરાલાલ જીવે છે કે મરી ગયા મરી જાય તો ચાંદાય પણ એમનો મરણનો દાખલો તો નહીં મરણનો દાખલો પણ અમારા નોમે જમીન છે ને મારી મા ભાઈ બેની જમીનનું નોમ હ. પણ એમનો મરણનો દાખલો તો સૌથી વધારે સારું જ્યાં નહીં પડ્યો દાખલો તો હવે મને ખબર નહીં ચોક પડ્યો છે કચરા હોધી લેજે ને નોમ ઘેર જા. કચરાજી એમ કચરામાં દાખલો પડ્યો હા ઓહો ઘેર જઈને હોધી લેજે તું કશું વાંધો નહીં નટુજી હજી તમે તો બીજી સહી લેતા હો હું પૈસા આપી દઉં હા કશું વાંધો નહીં કેટલા વાગે તમે કયો એટલા વાગે તમે મને ફોન કરજો સહી થાય એટલે કશું વાંધો નહીં હું ફોન કરી તમને એટલે અત્યારે જાઉં મારે બીજી 4 વીઘા જમીન જોવા જવાનું છે હા જોતા હો વાંધો નહીં. બરાબર અને હોજે હું ફોન કર્યો એટલે આવી જજો પાછા ઘેર હો હા. અરે તમે અત્યારે ફોન કરે તમારા પહેલા આવી ગયો ના ને ના એ વાત સાચી તમે આવી જાય ખરા પૈસા પૈસા પેલી સહી કરીને આલી દે ને આપણે કાગળિયો ઓ પછી હોજે પૈસા આલી દે સારું વાંધો નહીં. મારા શેઠ ઉપર વિશ્વાસ રાખો બધું થઈ જશે આમાં તમે અરે તમે આ તમે બધું તાર ચિંતા ના કરો હજી છોકરાનો વરઘોડો કાઢજો ને ઘેર લાવજો હા દુઃખની ઘડી છે આમાં તમારી આ યાર પૈસા તો આપો તું અમારે તમે તારો છોકરો છૂટી જાય તમારો હા નટુભાઈ તમારો છૂટી કોઈ જાય. વિશ્વાસ છે અરે મને? વિશ્વાસ રાખો મારા ઉપર અરે નટુભાઈ મારા ના જવાહરલાલ અંગાતો- શેઠ ઉપર વિશ્વાસ છે નટુભાઈ ના અંગાત તો વર્ષોય અમે ધંધો કરીએ પૂછો સારું વાંધો નહીં તમે તારે હું તમારા પગે પડું. પગે ના પડશો તમે યાર એ ઉંમર લાયક ના ના, ના, આટલું અમારું હું કામ તમારા અહીં જેનો સાચી વાત છે પણ તમે હું તો શું કહું તું અમે પેલો દાખલો હોત ઘેર જાય હા. નકર હોજે આવી જાય હમણાં ના ના એ તો હું ઘેર જઈને બધું તપાસ કરું છું અને તારો ભાઈ પેલો આવે ને તો સહી કરાવી લેજે હા એ સનભાઈ કરશે ખરા સહી મારું હું તો શું કહું હા. અમારે લેહેડ આપણે ઘેર જઈએ હા લેડો શેઠ અસિસ્ટન્ટ ગાડી કાઢો ચલો દરવાજો ખોલો જવાહરલાલ શેઠ મળીએ ચલો ચલો તમારું તો કામ થઈ ગયું ને શું કહો લાલ બધામ સહી કરાવી દીધી હા તઈને તૈન અંગૂઠા લઈ લીધા જેવો મંદિરનો માહોલ છે અને આપણે બૂચ મારવાની હારી મળી જાય યાર રબડું બૂચ માર્યું તમે બધામ સહી કરાવી દીધી ને હા બદનામ થઈ જાય અરે કશું હોતો નહીં એક સહી નહીં થતી કે હા. બે ખસા વીઘા છે જમીન તો અરે હા આપણે કહી જ નાખવાનું 8 વીઘા જમીન છે 8 વીઘા જમીન પાછા આફ્રિકા આપણે મોજ કરીએ હાઉ, હું તો શું કહું ફોન ને ફોન સ્વિચ ઓફ કરી દેજો હઉ. ઓવે. મારો તો નંબર જ નહીં આલ્યો નટુજી જોડે નંબર નહીં મારો હવે નટુજી જોડે આ પહેરવાનો છેલ્લો સોદો આપણો બસ પણ એક વાત કહું હા. તમે પાર્ટી ભરીને બહુ ફોર્મ માં આવ્યો એમ શેઠ હું શું તમે અરે શેઠ પણ હું લગનમાં જોતો યાર હારી તમને મારો ડ્રેસ આપેલો છે ખરો મારા નામનો ડ્રેસ પહેરવાનો પણ તમારે આમાં એટલો ડ્રેસ પહેરવા દે કે ચો ઘેર જવું યાર નોનસેન્સ મારી બધા વચ્ચે આપણું થાય અરે એ શેઠ સમજાવીમાં હું શું કરું યાર તમારે કહેવું જોઈએ કે શેઠ હું નહીં પેલો છે પણ આ એ અભણ હતો યાર તાણે પણ કશો વાંધો નહીં એમાં પાછી ભૂલ ના કરતા ના ના થાય હવે બરાબર હા તો સોરી મિલા ગાડી ચંદુ ચોટી ખોટા મેં ચંદુ ચોટી જોડે પૈસા લીધા મારા તો ચતુરિયાને ઉપાડી ગયા મારા તો છોકરાને ઉપાડી ગયા છોકરા વગર તો મને ખાવાનું નહીં ભાવતું ભલે અમે બે ભાગતા ભલે ગમે તે કચોરી લાવે તો કચોરી બધું મારતો ખાઈ ગયો ચતુરીઓ પણ 50,000 રૂપિયા ખોટા ઉછીના લીધા મેં એના જોડે એમાં તો મેં મારો છોકરો ખોઈ ગયો અને મને એવી ખબર હોય ને કે આ ચંદુ ચોટી આવું કરે છે કે ગામમાં લોકોના ઘરો ખાલી કરવા તો અંદર હું પૈસા જ ના લેવા ઓના કરી તો ગામવાળા કુકડા જોડે લીધા હોય તો સારું હતું તો 1-2 દાડાનો વાયદો કરીને આપી દે પણ મારા ચતુરીઓ તો શિકાર ખાધી હોય તો નહીં કર્યો કે સમજ નહીં પડતી મારા ચતુર અને એના કહે તો ગામમાં કુકડા જોડે લીધા હોય તો સારું હતું
પૈસા તો લેવા પડે અલ્યા તારી. નટુજી કહેતા હતા પેલા શેઠના જમીન આપણે વેચીએ શેઠને નહોતું કીધું કે હોજી પૈસા લે પણ હોજ નહીં, આ તો રાત પડી હતી હજુ નટુજી પૈસા લઈને ચમ ના આવ્યા. અને નટુજી પૈસા લઈને તો ના આવ્યા, નહીં તો હતું નહીં. પણ નટુજી એવું કીધું હતું કે હોજી પૈસા લઈને આવી જ જાય હું. પણ આ તો નટુજી લાગે ભૂલી તો નહીં જવા ને. અને નહીં નટુજી અલ્યા નટુજી નહીં પૈસા આલે હોય તો નટુજી ચોક લઈને તો નહીં ના જવા ને. પણ ના એવા નટુજી મોસ નહીં, એક કોમ કરવા દેતા મને હવે એક કોમ કરું નટુજીના ઘેર જવું ને કે ચોક નટુજી કોમો પાક ભૂલી ગયા હોય તો એના કહે મને એક કોમ કરવા દે નટુજી ઘેર જવા દે. ઠંડી જોરદાર લાગે ત્યાં શેટર પહેર લઉં અને માતો શીખર માતો ચતુર વગર તો મારું ઘર ઉડું થઈ ગયું. ભલે એનો ગમે તેવા તો બાપા કરતો હતો ને તો દિલમાં એવું થતું કે ના એની માં તો ભલે નહીં પણ મારો છોકરો તો હે ને. ચતુર્યા વગર તો મને કશું ગમતું એ નહીં. આ બે દાવા થઈ જાય પણ બે દાવા માતો છોકરો ખાધ્યો જ નહીં ખાધ્યું હોય. લેડો નટુજી ઘેર જવા દે હેડો. આ જવાલાલ શેઠનો તો ફોને છે ચપ્પોલા બીજી વખત લગાવવા દે. આ જવાલાલ શેઠનો તો ફોને બંધ છે. મારા પેલા લખાજીને તો પૈસા આલવાનો હતા, વાયદો હતો અત્યારે હોજનો. મમ્મો ફરાઈ ગયો મમ્મી તો પૈસા હું લાવે છો અહીં. આ જવાલાલ શેઠનો ફોન તો બંધ બતાવો. વાયદો તો કરે તો નટુજી કોમો ભૂલી તો નહીં જાય ને. હા લખાજી હા કોમો ભૂલી તો નહીં જાય. તમે કે હોજી પૈસા લઈને આવ્યો હું તો વાત જોઈને બેઠો કે નટુજી હમણાં આવો. અરે વાત ના કરશો યાર. ચમું થયું અરે મારે તો જબરું થઈ ગયું યાર. શું થયું? જવાલાલ શેઠનો ફોન જ બંધ બતાવો. હા તાન અરે હા મારો છોકરો તો શું છે તમને? ચિંતા ના કરશો, એ તો હું કરું છું. એમને ફોન લગાય જ કરું હું ચાલો. અરે યાર નટુજી હું વાત કરું મને તો ખાવાનું નહીં ના, ના. પણ શું કહો કે તમે રોશો નહીં, આ તો કોઈક મીટિંગમાં છે એટલે ફોન બંધ કર્યો છે. ફોન પણ તમે શેઠનો ફોન કરો કે પૈસાનું એવો ફોન લાગે ને એવા જ હું પૈસા લઈ આવું તો આવી જાય. આ તો 2 દાડા થઈ ગયા. ના ના, એ તો થઈ જશે. જેવો ફોન લાગે હું તમારા પૈસા લાવી તમારે તો જ આવે સીધો હાલવા. આજે હું તો ચેવી આશા રાખી કે મારો ચતુર આવશે અને અમે બે બાપનો દીકરો બે જોડે ખાવા બેસ્યું અને તમે આવું કીધું ને મારે તો પગ નેતે જમીન ખાઈ પડી. ના ના, તમે તો એવું ના રહેશો, પૈસાની સગવડ બધી થઈ જશે. થઈ જાય સાચી વાત છે. હવે હું કરશું કયો? આ જેવો ફોન લાગે ને એવો જ હું તમારે તો આવી જાય તમારે ઘેર. સારું નટુજી વધુ નહીં પણ એક કામ કરો હવે આપણે મૂકીને ફોન કરો તમે અને મૂકી આવે તો કોઈ ખારી સલાહ લઈ રે સમજુ મોસ એટલે આપણે કોઈ ખારી સલાહ છે. એ વાત સાચી હો. હા એટલે એટલે મુખીને હે ને આપણે રૂબરૂ બતાવીએ બોલાવીએ ને તો કોક ઉત્તરાલ છે રહે, હા ન કે મૂકી જોડે બધી જાણકારી હોય કોક ખરી. સારું કરશે રહે. એટલે કોઈ મૂકીને ફોન કરો. એ મૂકીને ફોન કરીને તમારે ઘેર જ બોલાવી લઈએ. હું તો કહું હા તો ફોન કરો તમે આપણે તમારે ઘેર જઈએ હા અને તો ફોન કરીને બોલાવી લઈએ તો કાન. સારું વધુ નહીં. લેડો. લેડો આપણે ઘેર જ જઈએ અને મૂકીને બોલાવી લઈએ આપણે ઘેર બરોબર છે? લેડો. હારું નટુજી અડધી રાતે ફોન કરીને ચમ બોલાવ્યો છે? કોક તો હશે નકર નટુજી એમની તો ફોન કરીને અડધી રાતે બોલાવા નહીં. લે મને ફટાફટ જવા દે તો ખબર પડે શું છે વાતમાં. નટુજી મૂકી કેટલા રહ્યા હજુ? બસ અમે મુખી આવતા જ આયા મૂકી આયા. ઓ નટુજી રામ રામ. આવ લ્યો. એ આ નટુજી હું કોમ પડી ગઈ તે અડધી રાતે ફોન કરવો પડ્યો. એટલે થોડા ડખા પડી ગયા. આના ડખા પડે પાછા તમને? આ લખાજીને ડખા પડે. એનો ડખા પડે? અરે મુખી હું વાત કરું યાર પેલો ચંદુ ચોટી નહીં ડોન પેલો ચંદુ ચોટી? ઓહ એ તો બહુ મોટું માથું છે. શું કરી પાવ તમે એના? એના જોડે બી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. લે પણ તમારે 2-4 જણા પૂછીને લેવાય પૈસા. પણ વાત તો આપણું આખી હું તમને આખું બધું કહી દઉં તમારે હું થયું પછી તમે મને સારો રસ્તો બતાવો બરોબર? હા કયો ચંદુ ચોટલી જોડે મેં પૈસા લીધા 50,000 રૂપિયા ઉછીના ઓહ અને મારા જોડે અત્યારે સગવડ નથી ને રહ્યો આવ્યો લેવા મારા ઘેર. હા. તે ઘેર લેવા આવ્યો ને તે મૂકો નહીં પૈસા નહીં તે મારો ચતુર નહીં મારો નાનો છોકરો એને ઉપાડીને લઈ જઈ રહ્યા અને હું કીધું ખબર
કે 50,000 રૂપિયા હોય ને તો આવજો સોરાવા તમારા છોકરા નકા આવતા નહીં કે એવું કીધું હું કે હવે તમે કોઈ ખારો રસ્તો બતાવો. પણ તમારે 2-4 જણને પૂછીને પૈસા લેવાય ને. માણસ તો જોવો દો ને તમારે કે કેવો માણસ છે એ રહ્યો. પણ મૂકી મને ખબર પડી પેલા ખબર પડી હોય ને તો હું એના જોડે પૈસા જ ના લેવા. હું ગમે તે જોડે ઉછીનું પાછીનું કોઈ લઈ લેવાત પૈસા, પણ એના જોડે પૈસા ના લેવાત. પણ મને એવી ખબર નથી. હવે અમારે એની બિચારાની જમીન એ પેલી એ કરી છે ને જવાલાલ શેઠ ખરા ને હોવા એમના પાઈ છે. હમણાં એમને હોજનો વાયદો કર્યો હતો પૈસાનો. અમારે હાલ એમનો ફોન જ છીચો આવે એટલે મૂકી દીધું પૈસા એને આપવાના હતા. મૂકી દીધું એમાં મૂકીને બોલા કોઈક સગવડ કરીએ એવો તો ફોન જ છીચો બોલે. હવે જો પૈસાની સગવડ તો થાય એવી લાગતી નહીં ચોથી. હવે અડધી રાત થઈ ગઈ ચોય મેર આવે એવો લાગતો નહીં. કોક તો સગવડ કરવી પડશે ને. હવે આપણે બીજો કોક ને રસ્તો કાઢવો પડશે આનો. એ કાઢો કોક રસ્તો કાઢો. મૂકી તમે ગમે તે કરો પણ મારા ચતુરને ઘેર લાવો. મને તો ખાવાનું નહીં ભાવતું, નહીં ઊંઘવાનું ગમતું. એકલા એક રાત તો 2 દાડા થઈ ગયા આવી કકરથી ઠંડી. મારો ચતુરી શું કરતો મને શું ખબર પડે. ના હું કહું નટુજી, હા ના હોય ને તો આનો રસ્તો હોય ને એમ નહીં યાર નીકળે. અમે ચંદુ ચોટલીનો ત્રાસ વધી ગયો છે આપણો. વાત સાચી વાત છે. એટલે પૈસા તો મેળ આવશે નહીં. પોલીસવાળા ના હોય તો હોય ને બોલાવી લઈએ આપણે હા બરોબર. અને લઈને જઈએ તો. હા હા. અને પેલા- પૈસા હે ને એ કાયદે હું આલું તમને જો. હા બોલો મૂકી. ડુપ્લિકેટ પૈસા લઈને જવાનું તમારા આગળ હા અને હું પાછળ પોલીસવાળા લઈને આવું. આવો તો પછી એવું થાય. મારે તો નહીં છોકરાને આમ કંઈ બંદૂક બતાવો નહીં આમ કંઈ માર દે તો મારો છોકરો એકને ખોવાઈ જાય ને. ના પણ તમારે પહેલા જવાનું ને પૈસા લઈને. એ તો પાછળથી અમે પોલીસવાળા 2 જણા આવશું પાછળથી. સાચી વાત છે. એટલે હું પૈસા ડુપ્લિકેટ લઈ જાઉં હા પેલા. હા હું જઈને તો આખા પૈસા હાલ દઉં અને એટલા તમે ચીરી આવી જાઓ એમ ને? હા અને જેવા તમે પૈસા હાલો હા. એવા અમે 2 જણા આવી જઈએ અને ચંદુ ચોટલીને જાલી પાડીએ આપણે. ના ના મૂકી તમે સારું આમ તમે મોટા તે આવું બધું કીધું ને તે આમ ગમ્યું હો. થોડુંક મૂકી? મને આશિયારી. મુખી કહે ને સારું જ કહે. હા મૂકી તમે આ રસ્તો બતાવો ને સારો રસ્તો હો. હમી હોજનો નીકળ્યો તો હમી હોજનો તાન હવે ગોમના ગોદરા ઉતાર્યો અડધી રાતે. ના રિક્ષાવાળા તો અમારે ધબડા થઈ ગયા છે. પણ માસીન તો 4 દાડા રહ્યો ને મજા પડી ગઈ. હું તો કહું છું થોડા દાડા આવી રહ્યો ને થોડા દાડા આવી રહ્યો, થોડા દાડા આવી રહ્યો ને થોડા દાડા આવી રહ્યો. આમ ગુંદના લાડવા, કચરિયું, નવી નવી આઈટમો માસીન માહો બે ભેગો થઈને શું બનાવો, શું ખવડાવો, શું બનાવો, શું ખવડાવો. એક મજા પડી જાય, એક મજા પડી જાય ને એ 4 દાડા એટલો શાંતિ રહ્યો ને. પણ હવે કઠવું પડશે આખી જિંદગી. પેલા 2 બાજુ લુખા હે ને જવા ને એવો છીલો કૂતરો મેલ છે. 2 કૂતરા જેવા છે રાશી ઠરશે નહીં. લાગે ઊંઘ્યા હોય કે નહીં ઊંઘ્યા હોય જાય ને એવો ચાલુ કરી દેશે એમના નોમનું. મૂકી આ તમે રસ્તો સારો લાયા હા. આ ચંદુ ચોટલીને આ ગામમાં બહુ બૂમો પડે છે. ના હવે તમે ચિંતા ના કરજો. અને આખત તો એને જતો નહીં કરવાનો. આખત એને જેલના હરિયા ગણાવવાના છે. ના સાચી વાત છે. મૂકી તમારા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે તમે મારા ચતુરને ઘેર લાવશો. ના તમે ચિંતા ના કરશો. આ મુખી અડધી રાતે લોકોના ઘેર ધમાધમ નાખે હા. ત્યાં આવું પડ્યું કોમ મોજ છે. શું કામ પડ્યું એવું આ તમને ખબર નહીં તા હું ખબર નહીં. ત્યાં કોના છોકરાના ગુંડા ઉપાડી ગયા છે. તાણ ગુંડા જેવો તો એને દેખાય એને તો ઉપાડી જાય. મૂકી તો ઓલા ડખા ઉપાડી ગયા મારા છોકરાનો. હું તો એક ધોલ મેરે માસીના ઘેર 4 દાડા રહેવા જતો એમાં મારો કોઈ હક નહીં ઉપાડી જાય એમાં. તીરે પેલું ડગલું ના વેકવા દીધું ને તેમાં મારા છોકરા લઈ જા. મારા 50,000 રૂપિયા ઉછીના તેમાં લેવા પડે ને કે હું ઉછીના ના લઉં કોઈના જોડે પૈસા. એના છોકરા ગુંડા ઉપાડી જાય એમાં દગડાની વાત તો આવે છે. એટલે તી સહી કરી દે ને તેમાં જ મારા છોકરાને ઉપાડી લઈ જાય તો કે મારે પૈસા ઉછીના લેવા પડે બીજો જોડે. અને પાહો જેવો તેવો માણસ નહીં લઈ ગયો. ચંદુ ચોટલી ડોન લઈ ગયો છે. ઓહો તો જો આશે સોરી મેલો હું હું તો કહું 4 દાડા પછી બારમું કરી દો. તું એવું ના બોલે મારા છોકરા એવું ના બોલે એવું ના બોલવાનું. પણ એ માણસ કેવો માણસ લઈ ગયો તમને ખબર નહીં. મૂકી જો જેવું બોલે મારો આગો ભાઈ તો આવું બોલે. ભાઈ તમારે આવું ના કરાય. તમારે હે ને જોડે રહીને ઉપર તમારે એને મદદ કરવી જોઈએ. હું મદદ કરે જેવું કોઈ મેલ્યું હોય તો કરે ને. મૂકી તમે કેવું હભરો ને બેહો નહીં નટુજી બેહો તમે તાર બેહો. બાપરો સંકટમાં ફસાઈ ગયો એને કાઢો ભાઈ કાઢો. ના બરાબર છે ફસાવા દે ખબર પડે એમને. હવે
ઓલે વેકવા ના દીધી જમીન હવે મારા શું કામ લઈ જશે કે ના હતા અરે નાચ વેકવા દઉં ને પાણીનો છોકરો પહેરાવો તેમ નહીં રહ્યો તું ભીખ માગીને પહેરાવશે ના ના વાત તમારી સાચી પણ હવે એને જરૂર હતી તાના તમે મદદ કરી હોય તો સારું હતું. આમાં એટલું ડગરું વધ્યું છે મેં મારા માટે કર્યું કે એના માટે કર્યું મેં તો મારા ભાગીને સહી કરી દીધી મેં તો સહી સહી કરી દીધી હવે તારે ક્લાસ સહી કરવાની કયા બાકી પૂછી છે. કરી લે સહી લે સહી કયા પૂછી કરી દીએ અરે મારો છોકરો લઈ ગયો ચંદુ ચોટલી તો ભાઈ કચરા બહુ વળી જાય તારા મનમાં પણ ચંદુ ચોટલી લઈ ગયો મારો શું કહે તો ભાઈ મારા જમીન વેચીને પણ મારો છોકરો જોવે એટલે જોવે કે મારા ઘેર તે લઈ જ જાય ને પૈસા લેવા એટલે પણ એ ડગરું છે આમાં વાવતો હોય મહેનત કરતો હોય તો લોકો જોડે રૂપિયા માંગવાની જરૂર પડે ના ના વાત તો સાચી છે. એક મહેનત કરવી પડે ઘેર બેઠા બેઠા કશું દેખાડા ના થાય મૂકી આ તારા પર જે કરવાનું ને એની વાત કરો મારો ચતુર્ય ઘેર આવે જ નહીં આવે હા હું તો કહું છું ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું પણ આનો રસ્તો તો કાઢવો પડશે ને આપણે. એ રસ્તો તમે કરો હું તો શાંતિ ઊંઘવાનો જ છું ના ના રસ્તો તો કાઢ્યો છે પણ હવે તમારે અમારા હંગાત આવવું પડશે એના માટે. હા, તમે સમજો હમણાં ત્રાસમાં તો છે દાદા હું મારી માસીના ઘેર રહી આવ્યો મારી તાસમાં નહીં એ તો તું લાડવા પાડી દે તો લાડવા માસી ઘેર આપણા તે માસી તો લાડવા ખવડાય જ છે તમારે લાડવા પાડીને આ લો મૂકી આ લાડવાની હું તો નહીં કે ના આવે ને એટલે આવ્યો છે તો લાડવા ખાવા જાય છે કઈ કઈ તો કોઈ બાપુ ના બંને લઈને લાડવા તે કોણ બન્યા હતા તમે અમારી ડોશી રહેવા નહીં દીધી ઝઘડા કરીને કાઢી પેલી ઝઘડા કરીને તા દખે તો મારો આમ તો છોકરો છે આ 4 દાડા થયા આમ હું હજુ ખાતો નહીં કે ઘેર 2 દાડા થઈ જાય મારા છોકરા લઈ જાય એ તમારા લક્ષણ એ જ્યો છે માય નહીં કાઢ્યો એટલે 4 દાડા જતો તું તો આ તારા ભાઈને એક ને આપણે ઘેર જ માર્યો એક જ મારે તો મને અને આપણે ચતુર્યાને ઉપાડીને લઈ ગયા તે મારે ખાવાના કોમ કરે તો મારે પણ હું તને કહું ને મેં જમીનમાં સહી કરી દીધી બરોબર આપણે અડધો વીઘો હતો ને એમાં સહી કરી દીધી અમે હવે તારી સહી જો મારો છોકરાને આવું થયો એટલે આ તને કહી દઉં કે હવે સહી તારે કરવી પડે એ તારા ભાગનું ડગરું વેચ્યું ને મારા ભાગનું તને મારા તો તારું લેવું હોય હા એના ભાગનું ડગરું હોય તો નહીં સનભાઈ મૂડ લાયો તો પાર્ટી મૂડ લાયો તો આ મારા ઘેર આયો તો અરે તમે લાવતા પાર્ટી તાન. તમે નટુજી મને ના કહેવાય પૂછ્યા કશા વગર કામ કરો છો આવો યાર અરે યાર આ બધા લોકો ફસાય છે તો પછી મારે તો શું કેવું કયો એ તો હારું કહે ને તો નટુજી આયા તમારી જેવું તો કોઈ બાપુ આવતું નહીં હમું તો ના આવું મૂકી અરે, હું તો આખો- કહું. આ તો નટુજી વાપરો બે બાપ નો દીકરો ભેગા થાય ને એટલે ધાર્યું લે મને મારી નાખે એટલું જોર કરે છે ચિયા દર તારા ઘેર આયા અમે તારા ઘેર પાસે રોટલો લેવા આયા અમે બાપનો દીકરો તે રોટલો આલુ તો લેવા આવો ને તો આનું કોઈ દા કશું અમે શાક એકલો ખાતો બેઠો ગયો પણ મારે ચતુરી અહીં ઘેર આવ્યો ને કે બાપા મારે શાક ખાવું બાપા શાક ખાવું પણ એનો શાક ના હાલે એવો બોલે નહીં ચતુર ને તો તે નહીં રાખ્યો એટલો મેં રાખ્યો છે એવડો મોટો ચતુર એમની નહીં થયો તે રાખ્યો હોય ને તો આ સહી કરી દે તને મારા ચતુરી ઘેર લાય તને હું જોઉં હો મૂકી સાચી વાત તો ખોટી વાત છે હા ચતુરિયો ઘેર તમને આવે પૈસા લાવો ચતુરિયાન હું શું કહું સનભાઈ અમારા આવના તમે અંગાત રહીને જોડે રહીને પેલા ચતુરને લેવાના હા પક પેલું એ કરો તમે ઉપાય કરો એનો આમાં હું એ ફસાયો છે વાત તો નહીં હોતો તારો પણ સતો મારો ભત્રીજો ને જેવો તેવો માં મૂકીને કઈ પક કરીએ હેડો પણ સહી હતા કરશી તો પાલટી તો આમાં પૈસા આલો આવશે તાર એ તો પણ કરીએ વાત કરીએ હેડો ને આમાં થોડીક આ મારા ચતુરની શરમ મળી જાય છે મારો ભત્રીજો થાય જેવો છે એવો ને કહું ઓને તો કશું ના કરું હું ના ના સરભાઈ મારો છોકરો હું કહું તમે બેહો, મને બેહો, ઘેર આયા છો બેહો. બેહો, હું કહું મેં આનો રસ્તો કાઢી દીધો તમ તાર શું કાઢ્યો રસ્તો કહું બેહો મારો વાત વાપરો જો હવે આપણા જોડે પૈસા તો ઓછા નહીં હતા અડધી રાતે કોઈના જોડે હાલ તો મારે નહીં માસીની જરૂર હતા તે માસીને પૈસા આલવા ગયો હતો તો આપણા જોડે એક જ ઉપાય છે વાનો કે આપણે જઈએ અને પોલીસ વાળાને બોલાવતા આવીએ અને તો ચંદુ ચોટલીને તો જઈએ અને આવા લખાભાઈ રહે પેલા નકલી પૈસા લઈને આગળ મોકલી લે એટલે જાય તો કણ પાછળથી આપણે પોલીસ વાળાને 3 જણા જઈએ પણ એવો ચંદુ ચોટી જેવો તેવો નહીં પોલીસ વાળાને ગોઠશે નહીં વાંધો નહીં પણ પેલા હોન તો મોકલે તો ખરા ભાઈ એ તો જોઈ જશે પણ એના ખબર પડી જાય તો તું એમ મારી નાખી દે તો મૂકી તમે આ વિચાર્યું છો કે હું કહું તો મેં તમને પેલા નથી કીધું કે ચોક બંદૂકની ગોળી મારતો છોકરા વગર હું તો પણ હવે જીવશે એવું તો હવે સાહસ તો કરવો પડશે ને તાર અરે કશું વાંધો નહીં ભત્રીજો મારો છે ને તમે તાર તંદુ ચોટી હોય કે ગમે તેવો હોય તે મું થઈને લઈ આય એની ચિંતા તું ના કરે હવે આ રોતા રોવાનું મેલી દે હું તો મારા ભત્રીજા દખા કરું છું તારા દખા નહીં અને આ બાથે પરે ને હવે મારા જવું પડશે ગંગા નાવા એના પાપ બધા મને ચોટ્યા બેહો બેહો હું તને પડી પડું બાપા પણ મારા છોકરાને ઘેર લાય તું
લખાજી શાંતિ રાખો, તમારો છોકરો આવી જશે કે હું કહું મૂકી તમે જે રસ્તો કાઢ્યો ને એ રસ્તા ઉપર આપણે જઈએ, પોલીસ વાળાને અંગત લેતા જઈએ ને આપણે તે જઈશું. હા આપણે પોલીસ વાળા આપણે હંગાત જવાનું ઓન પૈસા લઈને આપણે નકલી પૈસા લઈને આગળ મોકલીએ. હું શું કહું, તમે પોલીસનું એવું કરો અને હું પેલા પાર્ટીને ફોન કરું જવાલાલ શેઠને, જો પૈસાનો સેટિંગ થઈ જાય ને તો હું રાતો રાત લઈ આવું છું. આવો તો ના હોય તો તમે એવી કરતા હો જાઓ. એટલે હું નીકળું બરાબર. હા અને આપણે ના હોય ને તો પોલીસ વાળાને મળતા આવીએ અને લઈને જઈએ તો કણ. પણ હું તો કહું અત્યારે હતા પોલીસ વાળાને બોલાવીને સીધા જઈએ ચંદુન ચોટલીને. તો જોયું ખરું તમે? તમે જોયું? ઓવે પાછો પૈસા લેવા જોઈએ તો જોઈ તો નહીં હોય. આ તો પેલો નહીં જંગલ ખાતું ઈકન ચોક હા મને તો બાર ઉભો રાખ્યો તો ઈકન એટલામાં જ ચોક એટલે ખોલ લઈએ તો કશું વાંધો નહીં, ખોરવામાં તો આપણે ખોરી લઈશું. હવે એ તો જોઈ લઈશું યાર. હું તો કહું અત્યારે હેડો અને પોલીસ વાળા ના હોય તો કહેતા આવીએ તો અંગાત લઈને જઈએ. કશું વાંધો નહીં, હું તો તૈયાર છું. લેડો તાન. આ તો આપણા મારા ભત્રીજા પર વાત છે ને એટલે નકા બાકી આને તો જે દાર મળશે ને દાર હું બારવાય નહીં જાઉં. ના ના લાકડા તો આપણા ગામનું એટલે આપણે આગળ થવું પડે. આગળ થવા ઉપર સાચી વાત છે, પણ અત્યાર સુધી મને જે કરી છે હેરાન કર્યો છે ને, અને જે હેરાન કર્યો છે ને બીજો હોય ને તો ઘડાપો ખાઈને મરી જાય. ધનભાઈ પાછળનો તો એ બધું ભૂલી જાઓ અને અત્યારે એની પરિસ્થિતિ એવી કે તમારે ખભો મિલાઈને ઉભું રહેવું પડશે એનામાં. મુખી તમે કહેતા તો હું માફી માંગી લઉં. માફી મારી માંગવાની જરૂર નહીં, ભગવાનની માંગો ભગવાનની. જે લેડો જે કોમે નીકળે ફટાફટ પતાવીએ હેઠજો તમે.